હું બદ્રીનાથ ગયો ને, તો બદ્રીનાથ તો ધામ છે બધા સનાતન ધર્મના, એટલે હોય કે મારું સ્વપ્ન હોય બધાને કે 4 ધામ આપણે દર્શન કરીએ. તો બદ્રીનાથ ગયો ને તો પહેલાં તો હું બધું જોવામાં પડી ગયો. પછી મને એમ થયું કે મને કેમ ભાવ નથી થતો ભગવાન ઉપર, મને આમ ભાવાવેશ થવો જોઈએ, સમજી ગયો, એ થતો નથી. પછી મેં પ્રદક્ષિણા કરી, પછી વિષ્ણુ ભગવાનના મંત્ર બોલ્યો, પછી બટુકનો મંત્ર બોલ્યો ને, મૂળ મંત્ર. પછી મારી આંખોમાંથી આંસુઓની ધાર ચાલુ થઈ ગઈ. બરાબર. હા, તો મને નવાઈ લાગી. મેં તો આ તો નારાયણ છે, તો મને બટુકનું નામ બોલું છે તો મને કેમ ભાવ થાય છે? બરાબર. હા, એવું બધું થયું હતું મને. બરાબર. દર્શન કરાયું એવું કહી શકાય? ના, એટલે આ બધી સાયકોલોજી એક અલગ જ હોય છે. આ બધી સાયકોલોજી એટલે ઓમ બિચારા તમે આમ જુઓ તો એના વાઈફ ગુજરી ગયા, એકલું જીવન પસાર કરવું પડે, એ સિવાય એની આધ્યાત્મની યાત્રાની અંદર કોઈ રિઝલ્ટ ના આવે, તો એની અંદર એક પેઇન બોડી બને. એટલે પેઇન બોડી રડે, પેઇન બોડી, અને ઓમ નામ ભગવાનનું લે અંદર જે પેઇન છે ને એ વસ્તુ, એટલે એ એક અલગ જ વસ્તુ છે. એટલે એમાં શું થાય, સાયકોલોજી આપણી બધી જગ્યાએ નડે. અચ્છા, એ પેન બોડી છે, ધારો પેન બોડી રડતું હોય, બરાબર, મને થોડોક સમજ આવે છે. પેન બોડી રડતું હોય તો એ ભગવાન એનો નોંધ લે, ઈશ્વર નોંધ લે કે? એટલે તમે એટલે ભગવાન તો એક વસ્તુની નોંધ લે છે, એટલે એવું નથી એ નોંધ નથી લેતો. ભગવાન તો બધી વસ્તુની નોંધ લે છે, પણ ઈ રોવું છે એ ભગવાન માટે નથી. ઓકે, મને હળવું થઈ જાય. હળવામાં તો કઈ, એ તો હળવા માટે જ હોય છે. ઓકે, તો ઈશ્વર એનાથી આમ મોહ થાય? ના, ઈશ્વર ખુશ થાય એવું કઈ નથી એમાં. એની કરુણા આપને પ્રાપ્ત થાય એવું ન થાય? એટલે એની કરુણા તો તમે રો એ પેલા છે. તમે એમ સમજો, તમે આ 40 વર્ષની યાત્રા કરી, 40 વર્ષની યાત્રા પહેલા તમે અહીંયા આવ્યા હતા કે નહોતા આવ્યા? અહીંયા તો 40 વર્ષની યાત્રા પહેલા તમે જયારે અહીંયા આવ્યા હતા ત્યારે અહીંયા સત્યનું જ જ્ઞાન હતું. તો તમને પેલું ના, એની કરુણા તમે જો 40 વર્ષ પહેલા તમે અહીંયા જ્યાં આજ તમે 40 વર્ષ પછી રાઉન્ડ મારીને આવો છો, પછી ભલે વચ્ચેનો ગેપ જેટલો થયો હોય, એનું એડવાન્સ કેટલું બધું, એટલે એને તમને ટ્રાય કરી, તમે સાંભળ્યું નહીં, એટલે એની કરુણાની તો તમે વાત જ ન કરો. સાચું કહું ને, તમે આખો દિવસ પ્રતિ ક્ષણે, એવું નહીં કે એક ક્ષણ, પ્રતિ ક્ષણે તમને કોઈને કોઈ ઘા મારીને પોતાની તરફ લઈ જવા માંગે છે, તમારી આગળ નજર નથી. પ્રતિ ક્ષણે, સાચું કહું છું તમને, પ્રતિ ક્ષણે આપણું ઘડતર કરે છે. જ્યાં આપણને ગમતું નથી ને, માનો કે આપણને અમુક વસ્તુ ગમતી નથી, તો એ વારે વારે ચાય કરીને ઊભી કરે અને એમ કે આના ઉપર કામ કરો ને. આ તમે બીજાનો દોષ દીધા રાખશો, એના દ્વારા તમે કાંઈ નહીં કરી શકો, તમે તમારા ઉપર કામ કરી લ્યો તો એ નિરંતર રીતે એની કૃપા તમારા ઉપર, એટલે ખરેખર એને મળવાની ઈચ્છા છે, આપણને મળવાની ઈચ્છા નથી. તમને 100% સત્ય કહું છું હું તમને, ઈ મળવા માંગે છે, અને ઈ મળવા માંગે છે એટલે દુઃખ આપે છે, ત્રાસ આપે છે, એકને એક ઘટનાને રિપીટેશન કરે છે. જે પરીક્ષામાં પાસ થતા નથી એ જ પરીક્ષા લીધા રાખે છે. તો ઈ આપણા મા બાપ જેવું નથી કે આ છોકરાને બિચારાને પોસાશે નહીં, જવા દે, એમ નહીં. એ કે આજ તારે પાસ કરવું પડશે. એટલે એની કરુણા તો આપણા પ્રેમ વગર, પ્રેમ પેલા છે. એટલે એ તો સવાલ જ ક્યાં છે? તમે એને સાંભળતા નથી, એ દુઃખની વાત છે, એ વસ્તુ છે. બાકી તો પ્રતિ ક્ષણે તમે આમ એક ક્ષણ જો તમને જોતા આવડે તો ભગવાન આપણને એમ બતાવવા માંગે છે આ જગ્યાએ ભૂલ છે, આ જગ્યાએ ભૂલ છે, આ જગ્યાએ ભૂલ છે, આ જગ્યાએ ભૂલ છે. કોણ જોવે અંદર? એ બતાવે છે. મને કોઈક વ્યક્તિ આવીને તમને થોડુંક ઇરિટેશન કરાવી ગયું, તો ઇરિટેશન કરાવવા એ વ્યક્તિ નહોતો આવ્યો, ભગવાન આવ્યા હતા. અને ભગવાન તમારો ટેસ્ટ લઈને તમને બતાવ્યું કે તમે ભલે આમ બધું આધ્યાત્મ કરો, પણ અંદર તો ઇરિટેશન, હિંસા, ક્રોધ પડેલો છે. હવે આના ઉપર તમારે કામ કરવું છે કે કામ નથી કરવું, એ આપણને બતાવવા માંગે છે. તમારા અંતઃકરણના અરીસામાં આ પડેલું છે, હવે તમારે કાઢવું છે કે રાખવું છે, એ તમને પ્રશ્ન કરે. તમે એ પ્રશ્નને સાંભળતા નથી. તમે એમ કહો છો ઓલા વ્યક્તિ આમ કેમ કર્યું, ઓલા આમ કેમ કર્યું. હવે ભગવાન કે મારો હેતુ આ છે જ નહીં. વ્યક્તિ તો
વ્યક્તિના રૂપમાં હું જ આવ્યો હતો, બીજું કોઈ હતું નહીં, તું કામ બીજો કરે એમ, એ ટાઈપની વસ્તુ છે એમ. એટલે આધ્યાત્મ છે ને પ્રતિક્ષણે જીવવાની ઘટના છે, પ્રતિક્ષણે જીવવાની લર્નિંગ કરવાની ઘટના છે, પ્રતિક્ષણે લર્નિંગ કરી છે, કોઈ ને કોઈ પ્રકારનું લર્નિંગ કરી છે. અત્યારે આપણે સંસ્કારના કાચથી જોઈ છે ને એટલે ભગવાનને જોઈ શકતા નથી. ભગવાન કે તારા સંસ્કારના કાચ કાઢી નાખ, તારા આગ્રહ, તારી માન્યતા, તે જે માનેલું છે ધારેલું છે ને છોડ. એટલે આખી ડેટાઓ તમારી આગળ જેટલી અત્યારે ડેટાઓ છે એને સાઈડમાં મૂકશો તો ભગવાનનું દર્શન થશે. તમારી આગળ જે એક વ્યક્તિ આવે છે ને તમને એના પ્રત્યે અમુક ભાવ થાય છે, બીજી વ્યક્તિ આવે છે અમુક ભાવ થાય છે, તો એ કે આ બધા ભાવો છે એ મને પેદા કરેલા, તું એનાથી જુદો થઈ જાય, એમ ભગવાન કહેવા માંગે છે. હવે ભગવાનની ભાષા આપણને સમજાય નહીં તો આપણે શું કરીએ? એનો સંકેત છે મનની પાર જવા માટેનો છે. એ કે હાલ અત્યારે તને દ્વેષ આવ્યો તો એટલે કોઈ વ્યક્તિના નિમિત્ત તમને દ્વેષ આવ્યો, કોઈ વ્યક્તિના નિમિત્ત કે આ ક્રોધ છે, દેખાય જ તને કે તારે કાઢવો છે કે રાખવો છે? જો રાખીશ તો તને સતત રીતે કોન્ફ્લિક્ટ, દુઃખ પડવાના છે અને તારા અણુ પરમાણુ બગડવાના છે અને તારી પરિસ્થિતિઓ બગડવાની છે, ઘટનાઓ બગડવાની છે. તો તારે આ રાખવું છે કે ઓલું કરવું છે? એમ ભગવાન પૂછે છે. હવે ભગવાન તો પ્રતિક્ષણે સંદેશો કઈ ને કઈ આપે જ છે, આપણે સાંભળતા નથી. અચ્છા, એ પેન બોડી વાળી તમારી વાત બરાબર છે. હા હા, એવું મને લાગે છે. હા હા, ના પેઇન બોડી. એટલે અમે તો આટલા વર્ષથી જોઈ છીએ, જે લોકો રોતા હોય છે, અહીંયા કેટલાય લોકો રોતા હતા, તો એ રોતા હોય છે એની પાછળનો એક અલગ જ, એટલે એના જીવનની અંદર જ્યાં જ્યાં કોન્ફ્લિક્ટ થયો હોય, જ્યાં જ્યાં કોકે અપમાન કર્યા હોય, જ્યાં જ્યાં આપણને અભાવ થયો હોય, જ્યાં જ્યાં આપણને આપણા જીવનની અંદર કોઈ વ્યક્તિના જવાથી ખાલીપો થયો હોય, એ બધી વસ્તુ અંદર પડેલી હોય. અને અચ્છા, એ ભગવાનની સામે શું કામ વ્યક્ત થાય? ક્યાં ભગવાનની સામે? ભગવાન ધારો કે હું બદ્રીનાથ ગયો, હા હા, તો બદ્રીનાથમાં એવું થાય, મને દરેક જગ્યાએ એવું થાય, દરેક જગ્યાએ એવું થાય. એટલે દરેક જગ્યાએ તમારો એક ટ્રેક પડેલો છે કે તમારે, એટલે તમને સંતોષ ન થાય. માનો કે આંસુ ન આવ્યા તો તમને તો બાઇટ થવાનું છે. એટલે તમને બાઇટ ન થાય એમના માટે મન ચાલાકી કરીને આવું બધું ગોતી કાઢે. એટલે હું તમને એમ કહું છું, આ સબકોન્શિયસ માઇન્ડ એટલું બધું ચાલાક છે, તમને નિર્વિચાર અવસ્થાની પણ અને તમને ભગવાનના સાક્ષાત્કારનો પણ ભ્રમ પેદા કરાવી શકે એટલી તાકાત છે આની અંદર. આ તમે જે યંત્રથી ભગવાનને ગોતવા જાઓ છો ને, એ યંત્ર તો લુચ્ચું છે, સાતીર છે. તમે જ્યાં લગીન યંત્રની બહાર ન જાઓ ને ત્યાં લગીન યંત્ર પોતાની લુચ્ચાઈ જે રીતે કરે છે ને એને પકડી ના શકો, ચોરને પકડી ના શકો. એટલે તમે જ્યાં જાઓ છો, હવે તમે વિચાર કરો કે દરેક વખતે ભાવ હોય, માનો કે દરેક મંદિર, એટલે અંતઃકરણની પોતાની અવસ્થા હોય છે. હવે ભાવ નથી તો નથી, કઈ નહીં, એમાં નથી કરવો. એટલે ખોટો આર્ટિફિશિયલ ભાવ પેદા કરીને આપણને આત્મસંતોષ આપવો છે. ખરેખર ફેક્ટ ઈ છે કે અત્યારે ભાવ નથી, બસ પતી ગઈ વાત. અત્યારે નથી, પાછું ક્યારેક આવશે, અત્યારે નથી. એટલે ઘણી વાર એવું થાય, હું છે ને બધો પૂજાપો લઈને ગયો, બધું પૂજાપો હોય તો મને ક્યારેક મન જ ન થાય પૂજા. હા, તો એ બરાબર છે, પાછું ઘરે લઈને આવું, એ બરાબર છે. ના, એ બરાબર છે. એટલે તમારા અંતઃકરણના હાલત મુજબ ચાલો તમે, કે અત્યારે ભાવ નથી અને ભાવ છે ત્યારે રોઈ લ્યો, ત્યારે તમારે જે કરવું એ કરી લ્યો. પણ જ્યારે ભાવ નથી ત્યારે બનાવટી ભાવને પેદા ન કરો. એનો અર્થ એમ છે કે આપણે અસત્ય તરફ જઈ રહ્યા છીએ, સત્ય તરફ નથી. ટેન્શન નથી થતું ને કઈ? ના ટેન્શન થવાનું, કઈ ટેન્શન નથી થાય. હા, તો હાવ કઠોળ હૃદયમાં ભગવાન નો આવે. હા, આવા કોમળ હૃદય હોય હા, એમાંય પછી આવી રીતનું ચિકાસની જો ખ્યાલમાં ન આવે તો હા. પ્રગતિ ન થાય. પ્રગતિ નથી. હા, મીઠાશ તો અમુક નું ભારી પડે વધારે.
તમે એકલા ન રહી શકો એ જ તમારો પ્રોબ્લેમ ગણાય. તમે બધા યાત્રા કરો છો એનો અર્થ એમ છે, એટલે જઈને તમે શું કરો? માનો કે વાં ગયા, મન ભટકતું મન છે. સુરતા કોઈ આપણા હાથમાં નથી. હવે આ સુરતા વગરનું મન લઈને આપણે બધે ફરી છે. એ આપણને જે જગ્યાએ જે મનાવે, જે કૃત્ય કરાવે એવું કરી છે. એના ભાવ મુજબ આપણે કરાવી છે. જે આપણું યંત્ર બોલે છે એ પ્રમાણે આપણે કરાવી છે. તો આપણે તો ગુલામ છે એના. સુરતા તો આપણા હાથમાં રહેવી જોઈએ. સુરતા સતત રીતે આપણા હાથમાં હોવી જોઈએ. અધ્યાત્મ આખીએ છે. હા, હું કોઈ વાત કરું છું તોય મને ખ્યાલ છે કેટલી વાત કરવી છે, કેમ વાત કરવી છે, એ વ્યક્તિને અત્યારે શું થઈ રહ્યું છે, બધી વસ્તુની આપણને ખ્યાલ રહેવો જોઈએ. અત્યારે તમારી આગળ જે મન છે ને એ તમને અસત્ય સિવાય બીજે ક્યાંય ના લઈ જાય. તમને અઘરું લાગે, તમને એવું અશક્ય લાગે, તમને એમ લાગે કે આ જૂઠું બોલે છે, પણ હું તમને સાચું કહું છું. ઓકે. હા, તમારી આગળ જે મન છે ને એ અસત્ય સિવાય બીજે કોઈ જગ્યાએ લઈ જ નથી. આ તમારે લખ હોય તો લખ. અસત્ય એટલે અશાંતિ તરફ, સમજ વિહોણી તરફ, પ્રેમ વિહોણી રીતે જવા દે એ ટાઈપની વસ્તુ. અને તમારું યંત્ર નહીં, આખી માનવ જાતનું યંત્ર. પછી આ તો તમે અત્યારે મારી સામે છો, પણ આખી માનવ જાતનું યંત્ર પ્રેમ વિહોણું છે. હવે ક્યાંય કોઈ જગ્યાએ માનો કે આપણે અત્યારે આ સત્સંગ કર્યો, એવું ક્યાંય સત્સંગ કર્યો તમે? તમને કોઈ પૂછ્યું ખરું? ના. તો કોને કોની પરવા છે? તમે વિચાર કરો. તમે જાઓ છો, માનો કે તમે આજ મારી આગળ આવો છો, તો મારી આગળ જે સત્ય છે એ મારે તમને કેવું જોઈએ. હા. પછી તમે માનો ન માનો એક વાત છે, મારું જે કર્તવ્ય જે થાય છે એ મારે કરી લેવું જોઈએ. પછી તમે માનો કે તમને ન ગમે તો તમે નહીં આવો, પણ એ મને મારા માટે ઇરિલેવન્ટ છે. પણ મારી આગળ જે સત્ય, મારી આગળ જે લોકો આવશે એને મારે સત્ય કેવું જોઈએ, એ સત્ય હું કહું છું. તમે પૂછ્યું નથી તો પણ. હા. એટલે એ આપણો સત્સંગ થઈ જાય. માનો કે આપણે વાતચીત કરતા એ પોઈન્ટે આવી, અને આની અંદર તમે એમ કહો ના બરાબર નથી, તો આપણે એના માટે તૈયાર છીએ. માનો કે તમે પ્રશ્ન કરો, તમે ચેલેન્જ કરો, તોય કઈ વાંધો નથી. આપણે એના દ્વારા તો વધારે નજીક જાશું. તમે મને વધારે ચેલેન્જ કરો તો હું વધારે વાત કરીશ તમારી હાથે. એટલે આપણે કલ્યાણ મિત્ર કહેવાય. તો હા, એટલે જનરલી એવું જ થાય છે કે ધારો કે ક્યાંય જાય તો મેં જોયું છે, જેની પાસે ગયા હોય સાધુ સંતો કે જેની પાસે ગયા હોય આપણે, તો પહેલી મુલાકાતમાં એ આપણે ઘણું બધું બતાવે, એમ આમ તેમ ફલાણું એવું બધી વાતો કરે. પછી બીજી વાર એ જ પર્પઝ માટે જાય આપણે, તો એ કોઈ વસ્તુ નોંધ ન લે. ફોર એક્ઝામ્પલ, એક ભવનાથમાં અમે ગયા હતા એક સાધુ પાસે, તો એણે એમ કીધું કે મને વેદ જ્યોતિષનું જ્ઞાન છે, અને વેદ જ્યોતિષ છે એ સર્વોત્તમ છે અને સર્વોચ્ચ છે. તો મેં સારું, હાલો, ઘણા ટાઈમે આપણે કોઈ જીનિયસ માણસ મળ્યો, સ્કોલર માણસ મળ્યો, તો મેં કીધું બાપુ ક્યારે હું તમને બતાવવા આવું? મેં કીધું હું મારા જન્માક્ષર બતાવો, કે આપણે સલાહ લઈએ, આપણે વાત કરીએ. તો કે ગમે ત્યારે આવજો ને. તો બીજી વાર હું ગયો જન્માક્ષર લઈને અને મારા મિત્રોને લઈને, તો બધું એ વાત ઉડી જ ગઈ સાવ. અચ્છા. હા, એને કોઈ વાતની કોગ્નિઝન્સ ન લીધું, કોઈ વાત જ ન કરી, આમ તેમ ફલાણું. તો મેં કીધું બધું આવું જ છે, બધે આવું જ છે. એમને એવું છે તો તમે શું કોણ ફરો છો એ જગ્યાએ? ના, પછી ન ગયો, બીજી ત્રીજી વાર ન ગયો. એવા જ લોકો, માનો કે કોઈને કોઈ પ્રકારે એવા જ પ્રકારના લોકો હશે, ભલે બીજી રીતે, ત્રીજી રીતે, પણ એવું ને એવું કંઈક ને કંઈક હશે એમ. હા, હા. તોય તમે માનો કે કોઈ જગ્યાએ જાઓ છો, પાછા ત્રીજી જગ્યાએ જાઓ છો, ચોથી જગ્યાએ જાઓ છો, પણ તમે એની આગળ શું મેળવો છો? લિટરલી કાંઈ નહીં. તો અને છતાંય તમે યાત્રા કરીને એના ફોટા મૂકો છો, તો એનું શું અર્થ? એટલે હું એમ નથી કહેતા ફોટા ન મૂકો, પણ એમ કે એના દ્વારા આપણું તો કઈ સધાણું નહીં, તો એનો ફોટો મૂકીને શું કરવું છે આપણે? માનો કે જે મંદિરે ગયા, એનો અર્થ શું થાય? કઈ મેળવ્યું નહીં આપણે. કોમ્પ્યુટર ને બધું બધામાં રસ, મારે બધામાં રસ લેવો જ પડે. આમ બધું ચાલુ કરવું હોય, આ બધું એટલે બધું. અને મને મારું મગજ આમાં જ હાલ્યું છે. કોમ્પ્યુટરમાં ન હાલ્યું હોત તો હવે તમે વિચાર કરો, મારે આખી જિંદગી મેં
તેલનો શું ભાવ છે, બાજરાનો શું ભાવ છે, એટલે કેટલી મોંઘાઈ છે, શું છે, કેટલા પૈસા છે અને કેટલા લેવાના છે, એવું કાંઈ નહીં. ભગવાન તો રોડવી જ જાય છે. એટલે મારું બ્રેન તો કોઈ રીતે આ બાબતમાં હાયલું નથી, વ્યવહારની બાબતમાં નકર મંદ પડી જાય. એટલે પછી કોઈને કોઈ રીતે પછી આધ્યાત્મની અંદર એ સૂક્ષ્મ રીતે પછી ગયો. પછી આ સાયકોલોજી, માનવની આખી સાયકોલોજીને આખી માણસની સાયકોલોજી કેવી રીતે વર્ક કરે છે એને બહુ ડીપથી જાણ્યું છે. હા, એટલે જોડું તમે જે કીધું ને કે અંદર દુઃખ ક્યાંથી સ્ટાર્ટ થતું હોય, ઘરે રહેતા હોય, ઓફિસે જતા હોય, એકલા હોય, ખાવા પીવાની કઈ તમારે તો હોય નહીં, હા, બનાવવાનું, પછી એટલે આવા હા, લોકો ગ્રુપ વાળા આવતા હોય, કેટલા સત્સંગીઓ, એની કેટલી સમસ્યાઓ. અને એ લોકો તો તમને મોટા માનતા હોય. તમારી આગળ જે સમસ્યા હોય, તમારી પોતાની સમસ્યા, તમારી અંગત, તમે બીજા આગળ દાંત કાઢતા રહ્યો, તમારી સમસ્યાને કોણ સમજે? તમે વિચાર કરો. ભેગું જ થયા કરતું હોય, હા. ભેગું જ થયા કરતું હોય. પછી આવી રીતે તમને સમજનાર કોઈ ન હોય. તમારી હારે યાત્રા કરનાર, ચા પીનાર, ખાનાર એ બધાય હોય. તમને કોઈ એમ પૂછે કે ભાઈ તમને શું દુઃખ છે, તમારે ક્યાં પ્રશ્ન? કોઈ નહીં ન પૂછે. હા, એટલે હવે આપણા આરાધ્ય દેવ શિવજી હોય એટલે એની અમે સીધું પ્રગટ થાય કે ભાઈ હવે જે કઈ છે ઈ આટલું બધું દુઃખ પડ્યું. ઈ દર્શન આપણે ન થતું હોય, આપણે ઈ સ્પષ્ટ દર્શન ન થતું, હા, સાચી વાત છે. આપણે ઈ રડવો આવે ને એક હળવાશ થઈ જતી હોય એટલું જ ખબર પડે. ઈ જે કે છે ને ઈ દર્શન થતું હોય, હવે થાય. ના, તો ઓબ્ઝર્વેશન ની ઘણી જરૂર છે, તમારે બહુ જરૂર છે. પાછા આ 4-6 મહિના 8 મહિના પહેલા એ મારી ઘરે એકવાર આવ્યા હતા ને ત્યારે અમારી બેને ચર્ચા થઈ કે આવી રીતે ભૈરવ દાદાના ઘણાના કામ કર્યા, લોકો મરવા પડ્યા હતા ને જીવતા થઈ ગયા, ઘણા બીમારીઓ હતી કે અસર. પણ તમારા માટે મહત્વની વસ્તુ શું હોવી જોઈએ? આ બધું તો ઠીક છે, આ શરીર તો તમે અત્યારે બચાવી લીધું, મરી તો જવાનું જ છે. તમારી અંદરનું અજ્ઞાન કેવી રીતે ટળે, તમારી અંદર રિલેક્સેશન, શાંતિ, પ્રેમ કેવી રીતે પ્રગટ થાય, આ બધું તો. એટલે તમે જે વસ્તુની કોઈ વેલ્યુ નથી એને તમે વેલ્યુથી, જાણે કે તમે એને ઓલા શું કહે માર્કેટિંગ મેનેજર હોય ને તમે એની જાહેરાત કરતા હોય, એવી રીતે તમે એની જાહેરાત કરો, અને અજ્ઞાન એની જગ્યાએ પડ્યું હોય એ કેવી રીતે હાલે? એટલે આને કોઈ વેલ્યુ જ નથી. માનો કે એ હાજર થઈ ગયા, શું વેલ્યુ છે? ઈસુ ખ્રિસ્તને લોકો કહે છે, ઈસુ ખ્રિસ્તે કેટલાય લોકોને હાજા કરી દીધા, અને છતાં એ લોકો સ્ત્રી પાછળ, જુગાર પાછળ, બીજા પાછળ. એટલે એ કે અમે બીજું કરીશું, તમે હાજા કરો છો, પણ અમારું મન જેવું છે એવું જ અમે કરી. માનો કે તમે આને હાજા કરી દીધા, એ લોકો જેવું મન છે એવું જ પાછું ચીટિંગ કરશે, લોભ કરશે, ઘૃણા કરશે. તો તમે સારું કર્યું, ખરાબ કર્યું? એ તો જેવો છે એવો જ રહ્યો, એ કઈ બદલાણ. એના કરતા એનું ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થાય? આપણી આગળ કોક આવ્યો છે તો એનું ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થાય, એની ફોલ્ટ ક્યાં એને દેખાડવું કે એ ફોલ્ટને જોઈ શકે, એવી એ વસ્તુ છે. આ બધું તો હાવ એટલે આ હાજા થઈ ગયા, માંદા થઈ ગયા, આમાં શું થવાનું? આમાં શું? મને અત્યારે ભય છે, મેં હાજા કર્યા છે, હાલો મારી આગળ શુભ ભાવ છે, મારા ભયને કાઢી શકશે? તમે જ દ્રષ્ટાંત લ્યો, તમારી અંદર જે ખાલીપો છે અંદર એકલતાનો, એને તમારે ભલાઈ કાઢી શકીશ ના? તો આને આપણે આ ભલાઈને કરવી છે શું? ફેંકો એક બાજુ. આ ભલાઈનો કોઈ અર્થ નથી. આ ભલાઈની ભ્રમણા કરે છે. ભલાઈ પોતા ઉપર પેલા કરે કે બીજા ઉપર પેલા કરે? પોતે અંદર પ્રશ્ન વાળો છે, બહારને હેલ્પ કરવા જાય છે. ના, તમે આમ આજે તમે બરાબર સાંભળી લ્યો, બરાબર એનો મનન કરો, અને તમે નિશ્ચય કરો કે તમારે શું જોઈ છે હવે. એટલે તમે આરંભમાં અહીંયા આવ્યા હતા ને હવે અંત છે, એટલે 60 વર્ષ તો થવા આવ્યા. તો હવે આરંભમાં તમને ભગવાને આપ્યું હતું, કારણ કે ત્યારે એમાં શું થાય, તમે જાતા હો આવતા હો, અમને તો ખબર હોય કે તમે કઈ સાચી જગ્યામાં નથી, એ આપણને ખબર હોય. ન ખબર હોય એવું ન હોય, પણ તમે એ વખતે ઓપન ન હો એટલે તમને કહેવાની આપણી હિંમત ન હોય, નકર કોન્ફ્લિક્ટ થાય પાછો. હા, સમજી ના, એટલે આટલા વર્ષે તમે પરિપાક છો, આજ તમે પાછું બધી વસ્તુ શરૂઆતના સ્તર ઉપર જ ભગવાને તમારી અંદરથી કઢાવી દીધી. એટલે મને નકર તમારી ખબર કઈ રીતે પડે?
પણ ભગવાને તમારી આગળ આમ કઢાવી એટલે મારે જે જોવાનું હતું મેં જોઈ લીધું, એટલે પછી મારા માટે તો હાવ ઈઝી છે પછી. અને હું અહીંયા સત્સંગમાં આવવા માટે કોઈને કહેતો નથી, કારણ કે મારું સત્સંગ કોઈ સમજ્યા કેમ નથી. એટલે હું કોઈને ભલામણી નથી કરતો કે મારા સત્સંગમાં આવો, કારણ કે મારો સત્સંગ એવો છે કે જેને પ્રેક્ટિકલ કરવું એ સિવાય કોઈ અહીંયા ટકે એમ નથી. હા, બીજું કોઈ છે. બીજું અને સત્ય એટલું બધું વધારે પડતું હોય છે ને કે બધા લોકોને દુઃખ લાગે એવું હોય, પણ એ મારા માટે આ ડ્યુટી છે. જેમ ભૈરવ દાદા કેમ દંડ લઈને બેઠા, આ સત્ય લઈને બેઠા, એવું એવું કહી દે. હવે વડાને જે થવું એ થાય, પણ ભલું જ થાય. લગભગ મેં જોયું છે. નથી. ના અને પેલાની એક રીત હતી, થોડીક અઘરી હતી મારી, થોડીક ક્રોધની હતી. અત્યારની આખી રીત બદલાવી નાખી કે ભગવાન એટલે માફી હોત માગી લઉં તમારી આગળ, બધું કરી લઉં, એટલે એમ કે કોઈ હામા માણસને દુઃખ ન થાય. દુઃખ ન થાય. એટલે અત્યારે મારી પદ્ધતિને આખી ચેન્જ કરી નાખી. પેલા કરતા હાવ આપણે માઇલ્ડ થઈને કહેવાનું, માઇલ્ડ થઈને, નમ્ર થઈને, કોમળ થઈને, છતાંય તમારું કલ્યાણ થતું હોય તો સારી વાત છે. અત્યારે તમને રોકડી બધી વસ્તુ જેટલી ન સમજાય ને એટલી હવે તમારે કોઈ ભૂતકાળમાં જવાની જરૂર નથી. અત્યારે તમારે જેટલું જાણવું હતું ને એ બધું જણાવી દીધું, એકેય વસ્તુ બાકી નથી અત્યારે. છતાંય તમને એવું લાગતું હોય તો આપણે વાત કરશું. એટલે સાચો ભાવ શું એ એમનો ના એટલે આખી વસ્તુ મેં એને કીધી ને. અત્યાર લગીનો આખો સત્સંગ તમારી અંદર ભાવ નથી, પ્રેમ નથી, તો કીધું કે તમારે ક્યાં ભગવાન બટુક મહારાજ ઉપર તમે એટેન્શન, તમારો પ્રેમ નથી રહ્યો. નકર બટુક મહારાજ તમે છો અને પ્રેમ વચ્ચે આવે તો આ બાજુ બટુક મહારાજ નીકળી જાય. હવે તમને એ જ બતાવ્યું કે પ્રેમ તમારી આગળ નથી. ઈ ભાવ, હા, એ ભાવ. ઈ ભાવ આપો એમ. તમને બધું કહી દીધું. ભાવને સમજવું અઘરું છે. આપણે એ કરતા હોય એ ભાવ તો હાથે જ લાગતો હોય. જેમ સવારથી સાંજ સુધી ના એટલે ઓમ બીજા માટે જીવતો હોય, પણ જ્યાં પોતાના નેચરને અનુકૂળ ન હોય ત્યાં રિએક્શન કરે છે ઈ ના. એટલે આ ભાવને બધા જોતા હોય જે જગ્યાએ ના, એટલે આ ભાવને કોઈ હાઇલાઇટ ન કરે કે ભાઈ મારી અંદર આ રિએક્શન આવ્યું, તો ખરેખર આધ્યાત્મ હોય તો મારી અંદર રિએક્શન તો ન આવવું જોઈએ. તો રિએક્શન કેમ આવે છે? તો ઓલા ભાવને આપણે હાઇલાઇટ કરી છે. આ ભાવ રિએક્શન નો ભાવ એ છુપાવી રાખે. એટલે હંમેશા આપણી આ ડાર્ક સાઈડ હોય છે, એ છુપાયેલી રહે, અને હારી સાઈડ ને આપણે ઉપસાવી છે બહાર. માનો કે તમારી વાત કરું તો એ નેગેટિવ કોઈ વસ્તુ નથી બોલતો. એટલે આ બધી બોલે છે. એટલે તમે જે જગ્યાએ તમને જે લોકો મળતા હોય તમારા વખાણ જ કરે, કારણ કે તમારું રિયલ સ્વરૂપ કોઈ નથી. કારણ કે તમારી એક લિમિટ હોય, તમારા હારાપણાની બધાય માણસની એક લિમિટ હોય. એ લિમિટ થી પછી તમે આગળ જાઓ ને એટલે નેગેટિવિટી ગમે એ માણસ હોય સીધી ચાલુ થઈ જાય. એટલે તમારી એ બીજી એક્સ્ટ્રીમિટી કોઈ જોઈ ન હોય, અને જોઈ હોય તો એ લોકો અવગણના કરતા હોય કે આ તો જ્ઞાની છે, કે હવે જી આપણે તો એમ કે જ્ઞાની લોકો તો ગમે એ કરી શકે ને, એ ટાઈપનું આપણે બધા બફરો હોય બધા. દાદા તો બોલે એની તો બફારો એને દર્શન થઈ ગયું ના. એટલે આપણા ગુરુ લોકોએ ખોટું કરતા હોય તો આપણે એને એમ કઈ લીલા છે, એવી ટાઈપનું ન હોય. ખરેખર જો નેગેટિવિટી અંદર પ્રગટ થઈ છે તો પછી ગુરુ લોકો હોય તો ખોટી વસ્તુ છે. એટલે આપણે બધા બફરો મૂકતા હોય કે તો લીલા કરતા હોય, ફલાણું કરતા હોય. એટલે અસત્ય ને અસત્ય સમજવું ને એ અઘરી વાત છે. હજી સત્ય તો એક બાજુ રહ્યું, અસત્ય ને ખાલી અસત્ય સમજવું છે. એ અઘરું છે. કારણ કે જ્યાં જાય આ બધું સારું બધા બતાવે છે. વાસ્તવિક તો હવે તમે ચા પાતા હો, તમે બધાને ફરવા લઈ જતા હો, તમે મોટા ભાગે તમારે માનો કે આ બધું છે, તો હવે આ તમને કોણ ખરાબ કહે? પણ તમારી અંદર અમુક લેવલ પછી રિએક્શન આવે છે, એ કોણ જોવે? અને એ તમને કોણ કહે? અથવા તો તમે કોઈ પીડામાંથી પસાર થાવ છો, એ કોને જાણવાની ઝંખના છે? તમારી મિત્રતા કરી, પણ આ મિત્રતાની અંદર ખાલી ફરવાના ને એ રિલેશન, બાકી આંતરિક રીતે કાંઈ નહીં. તાંત્રિક રીતે કાંઈ નહીં. અને છતાંય આપણે એમ કહીએ કે આ મારા મિત્ર છે, એને કાંઈ મારી ખબર નથી, એવો મિત્ર છે.
તમે આમ બાળક જેવા જ છો હજી. આ દુનિયાદારીને તમે હજી બરાબર ઓળખતા નથી. હા એ ટાઈપ એટલે આમ બાળક જેવા જ છે. હા 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 પુણ્ય બધું પી જાય. હા પછી નેગેટિવ આવે છે એટલે ઈ કોઈ પીતું નથી. ના એટલે ઈ એમ કે એટલે ભગવાનને તો બરાબર માનો કે ઈ લોકો જે વ્યવહાર વર્તન કરે છે ને એ બરાબર કરે છે. તમને તમારું લેસન ક્યાં છે એ બતાવવા માટે ઈ લોકો છે. તમે ક્યાં કાચા પડો છો એના માટે ઈ છે. તમે કોઈની અંદર એટલા બધા ઘૂસી ન જાઓ કે તમારી અંદર એક્સપેક્ટેશન ને માલિકીપણું દાખલ થઈ જાય. એ તો એટેચમેન્ટ થઈ ગયું. હવે તો એનો તો ભયંકર પરિણામ આવશે. એ તમારા પ્રમાણે નહીં કરે તો તમારી અંદર ગુસ્સો આવશે. તો એ બધું તમને બતાવવા માટે છે. માનો કે એ તમે ભલે પ્રોસેસમાં જાઓ તો કંઈ વાંધો નથી. એ પ્રોસેસ દ્વારા તમારી અંદર નેગેટિવિટી પ્રગટ થઈ જાય છે. નેગેટિવિટી પ્રગટ થતા પહેલા માલિકીપણું આવે, અપેક્ષાઓ આવે, નજીકપણું જાઓ, એટલે આ બધી વસ્તુ એની સાથે સાથે આવે. અને ઈ આવે છે એને લીધે તમારી અંદર નેગેટિવિટી આવે છે. તો આ આપણે ન કરાય એ સમજ માટે એ બધી વસ્તુ આવે છે. એટલે કોઈ વસ્તુ આ દર્શન કરવાનું. હા એ દર્શન કરવાનું. હવેનો જે સ્ટેજ છે ને આ તમારી સાધના તમારી કરેલી હોય ને તો તમારી હાજરી થાય ને ત્યાં વાતાવરણ ફરી જાય. જેટલા લેવલની તમારી સાધના હોય